ઉત્તરાખંડમાં કુદરતી આપદાથી અનેક યાત્રિકો ફસાયા છે। જી હા, પાટણના હારીજના 12 જેટલા યાત્રિકો ફસાયા। રાવળ સમાજના એક જ પરિવારના 12 લોકો ફસાયા। મહેસાણાથી ચારધામ યાત્રા માટે તેઓ ગયા હતા। વાદળ ફાટવાની ઘટના બાદ તમામ સંપર્ક વિહોણા બન્યા। 12 સભ્યોનો સંપર્ક ન થતા પરિવાર ચિંતિત થયો। તમામ લોકો સલામત હોવાનો ટૂર ઓપરેટરે દાવો કર્યો છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર। ત્યાંના સ્થાનિકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા છે અને આ એ જ લોકો છે જેઓ યાત્રા કરવા માટે ગયા હતા। જો કે હાલ તેમનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો। વાદળ ફાટ્યાની ઘટના બાદ તેમનો સંપર્ક ન થતા પરિવાર ચિંતામાં છે। ટીવી સ્ક્રીન પર તમામ યાત્રાળુઓના નામ પણ જોઈ રહ્યા છો જેઓ સંપર્ક વિહોણા બન્યા છે। જો કે ટૂર ઓપરેટર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તમામ લોકો સુરક્ષિત છે। હજુ સુધી કોઈ સંપર્ક ન થતા હાલ તો પરિવારજનો પણ સરકાર પાસે મદદની આશ રાખી રહ્યા છે। 5 તારીખે બપોરે 1 વાગ્યા સુધી એમનો કોન્ટેક્ટ થયો હતો અને 1 વાગ્યા પછી 1:30 વાગે ફોન કર્યો તો એમના બધાના ફોન બંધ આવતા હતા। પછી મારે કોઈ એમની જોડે વાત થઈ નથી। પછી ગઈકાલે રાત્રે 9:30 વાગે પછી મારો જે ડ્રાઈવર હતો એનો ફોન આવ્યો કે એનો છોકરો જે ઉપર ગંગોત્રી ગયેલ છે એને કહ્યું કે સેટેલાઇટ ફોન દ્વારા વાત થઈ કે બધા લોકો સેફ છે, બરોબર, બધી વાત સાચી એમની, પણ મને એમની જોડે હજી વાત કરવા મળી નથી એટલે અમે હજી થોડા ચિંતિત છીએ। મારા પરિવારના કુલ લગભગ 8 થી 13 જણા કુલ ફસાણા છે। ચાણસ્માના 4 જણા ફસાણા છે અને મહેસાણાના 2 જણા છે। કોઈ ભાળ મળી નથી, ખાલી સમાચાર આવે છે, પણ જ્યાં સુધી વાત કુટુંબીજનો જોડે ના થાય ત્યાં સુધી કોઈ માની શકાય નહીં। વહીવટીતંત્રમાં રજૂઆત કરી, ના નથી મળ્યો હજી।